ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જીતુભાઈ પંડ્યા। આજે હાહાકાર થઈ ગયો છે। ગઈકાલથી બપોરના સમાચાર આવવા માંડ્યા કે પેટ્રોલમાં 7.5 રૂપિયાનો ભાવ વધારો થઈ રહ્યો છે અને લોકોને હાહાકારો થઈ ગયો છે। પગાર વધતા નથી। સરકારી કર્મચારીઓને બાદ કરતા બીજા બધા કર્મચારીઓના પગાર આ ઝડપે વધતા નથી અને એટલી બધી ઝડપે સરકાર દરેક વસ્તુના ભાવ વધારી રહી છે। એવું લાગે છે કે જાણે આ યુપીએ 2ની જે સરકાર છે એમણે કસમ ખાધી છે કે અમે લોકોને એક દિવસ શાંતિથી નહીં જીવવા દઈએ। અમને કેમ ઓછા મતો આપ્યા, અમારી કોંગ્રેસની કેમ બહુમતી ના આવી અને એની આપણને સજા કરતા હોય એવી પરિસ્થિતિ છે। 7.5 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે। કોંગ્રેસ એનો બચાવ કરી રહી છે। યુપીએના ઘણા પક્ષો એનો વિરોધ કરી રહ્યા છે। મમતા, શરદ પવાર બધા આછી પાતળો વિરોધ દર્શાવી રહ્યા છે। મુલાયમસિંહ વિરોધ દર્શાવી રહ્યા છે જે સરકારના ટેકેદાર છે અને ભાજપ અને વિરોધ પક્ષો કોમ્યુનિસ્ટ પાર્ટીને બધા ખૂબ વિરોધ કરી રહ્યા છે। ભાજપ આંદોલન કરવાની ધમકી આપે છે કે આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો અમે આંદોલન કરીશું, પણ આ ઢોંગી વાત છે। ભાજપ પણ આપણને લૂંટી રહી છે એનો જીવતો જાગતો પુરાવો ગુજરાત છે। ગુજરાતની અંદર ભારતનું સૌથી વધારે પેટ્રોલિયમ નીકળે છે। ભારતના ક્રૂડ ઉત્પાદનનો ઘણો મોટો હિસ્સો ગુજરાતનો છે ને આસામનો છે। હવે આજે આંકડા જ્યારે બહાર આવ્યા છે ત્યારે જાણીને નવાઈ લાગશે કે અમદાવાદમાં હવે પેટ્રોલ 77 રૂપિયા ને 84 પૈસે થવાનું છે। ગુજરાતના મુખ્ય મથક અમદાવાદમાં પેટ્રોલ 87 રૂપિયા ને 84 પૈસા છે। દિલ્હીમાં 73 રૂપિયા 14 પૈસા છે। મુંબઈમાં 78 રૂપિયા અને 16 પૈસા છે। કલકત્તામાં 77 રૂપિયા ને 53 પૈસા છે। ચેન્નાઈમાં 77 રૂપિયા અને 5 પૈસા છે। એટલે તમે જોઈ શકો છો કે અમદાવાદમાં સૌથી વધારે ભાવ છે। ચારેય મેટ્રો સિટી કરતા, મુંબઈ ને કલકત્તા અને ચેન્નાઈ કરતા અમદાવાદમાં પેટ્રોલના ભાવ સૌથી વધારે છે। તો આખા દેશમાં ચારેય મહાનગરો કરતા અમદાવાદ શહેરમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા હોવા જોઈએ। દિલ્હીમાં 73 રૂપિયા ને 14 પૈસા છે। ખરેખર તો ગુજરાત તેલ ક્રૂડ ઓઇલ ઉત્પન્ન કરે છે તો ગુજરાતમાં આ ભાવ ઓછા હોવા જોઈએ, સૌથી ઓછા હોવા જોઈએ। એને બદલે સૌથી વધારે ગુજરાતમાં છે તો આ કોની લૂંટ છે? તો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે આ લૂંટ ગુજરાતના ભાજપ સરકારની છે। એમણે એટલો બધો વેટ લીધો છે અને હવે આંકડાની મારામારી કરી રહ્યા છે। કહી રહ્યા છે કે કોંગ્રેસના રાજ્યો કરતાં ગુજરાતમાં વેટ ઓછો છે ને આમ ઓછું છે ને ઢીકણું ઓછું છે। ભાઈ જે કંઈ છે એ સરવાળે તો ગુજરાતવાસીઓ ભારતમાં સૌથી મોંઘું પેટ્રોલ વાપરી રહ્યા છે, એ હકીકત છે। તો પછી આ લૂંટ એકલી કોંગ્રેસ ચલાવે છે એવું નથી। આ લૂંટ ભાજપની સરકાર પણ ચલાવી જ રહી છે। આ બધું ભેગું છે, સહિયારું છે। 7.5 રૂપિયા ભાવ વધારો કર્યો છે। મને એવું લાગે છે કે 2 થી 2.5 રૂપિયા ઘટાડવાની તૈયારી સાથે તમને આ કરંટ આપવામાં આવ્યો છે। પહેલાં તમને કહેવામાં આવ્યું કે નાગા કરી અને 100 કોરડા મારશું। તમે કહો પણ અમારો વાંક શું છે? તે કે જાઓ માફ કર્યા, હવે તમને કપડાં બી પહેરવા દઈશું અને 100 કોરડા નહીં મારીએ, અમે તમને હવે 50 કોરડા મારીશું, પણ વાંક ગુનો કશું પૂછશો નહીં, કોરડા તો ખાવાના જ છે। એટલે આ બધા જ પક્ષો સમજી રહ્યા છે, જાણી રહ્યા છે, બધાને ખબર હતી। બધા હવે અરણ્ય રુદન કરે છે કે લોકસભા બંધ થઈ એના બીજા જ દિવસે તમે આ વધાર્યા। અમારા જેવા પત્રકારોને મેં એપ્રિલ મહિનાની 5મી તારીખે કહેલું કે ખૂબ મોટો ભાવ વધારો આવી રહ્યો છે અને એ ભાવ વધારો ન કરવો પડે એટલા માટે શું કરી શકાય, શું કરવું જરૂરી છે, એ બધી વાતો મેં એપ્રિલની 5મી તારીખે એટલે ગયા મહિનામાં કરી છે અને ત્યાર પછી કેટલાક રાજકીય કારણોસર એ ભાવ ન વધ્યા, પણ આજે આ 7.5 રૂપિયાનો ભાવ વધારો થયો છે। તો આજે હું તમને બધાને એપ્રિલની 5મી તારીખે મેં જે સીધી વાત કરી હતી અને જેમાં મેં આ બધો ભાવ વધારો ન કરવો પડે
એના માટે શું કરી શકાય એમ છે એની પણ વાતો કરી છે. એટલે આમાં કોઈ પ્રજાએ દુઃખ લગાડવાની જરૂર નથી કે કોંગ્રેસ આપણી પર સિતમ કરે છે, કોંગ્રેસિયાઓએ એવું કહેવાની જરૂર નથી કે ભાજપ આ કરે છે. મને કહેવા દો કે કોંગ્રેસ અને ભાજપ બે જણા થઈને આપણને દુઃખ દઈ રહ્યા છે. માત્ર આપણે કોંગ્રેસના ટેકેદાર છીએ એટલે ભાજપને પર દોષનો ટોપલો ઢોળીશું તો પણ નહીં ચાલે. કોંગ્રેસ ભાજપના ટેકેદાર છો અને કેન્દ્ર સરકારને બદનામ કરવા માટે પ્રયાસ કરો છો તો એ પણ નહીં ચાલે. લૂંટ ભાજપ કોંગ્રેસ બંનેની છે. તો આવો આપણે જોઈએ 5મી એપ્રિલે મેં જે સીધી વાત કરી હતી પેટ્રોલનો ભાવ વધારો થવાનો છે એની જે સીધી વાત કરી હતી જે આજે સાચી પડી છે. તો શું કરી શકાય, આ બધું કેમ રોકી શકાય ને શા માટે થયું છે એની સીધી વાત આપણે જોઈએ. 5 એપ્રિલે પેટ્રોલમાં આવી રહેલા ભાવ વધારા અંગે મેં જે સીધી વાત કરી હતી એ માણીએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.